જય માતાજી, જય જવ ગોગારામ. હું ભુવાજી સંજયસિંહ રાજપૂત. કોઈ પણ દેવગતિનો વખો હોય તો તદ્દન ફ્રી અને કોઈ સ્વાર્થ વગર માતાજી કામ કરે તો હું નિમિત્ત બનું છું. તો આપ ચોક્કસથી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરજો. તે કોઈની વેળા બગડેલી હોય, તે કોઈની માતા રિહાયેલી હોય, કોઈની કુળની માતા જડતી ના હોય, તે કોઈનું ડેરું નાઈનું તમારા ઘેર આવ્યું હોય અને વખો પાડતું હોય તો 100% મળજો. હું ગેરંટી આલું છું. મારી જહુ ગોગાની સાક્ષી મારા જોડે આવશે એટલે દુનિયામાં કોઈ ભુવા જોડે જવાની જરૂર નહીં પડે. ભુવા પણ બંધ થઈ જા. તે એવી વેળા લઈને તમારા જોડે કોક આવશે એવું ના કરી આલું. જહુ અને ગોગો કરશે. હું એક નિમિત્ત બન્યો મિત્રો. હું નહીં કરું, માતા કરશે, મારું ખોળ્યું નિમિત્ત બનશે. એટલું સમજી લેજો. હું મને છે નહીં મળતો, મારી માતાજીને જ મળે જે પણ કામ થાય. માતાજી રજા નથી હાલતી. આજે હા ના કરીને માતાજીની દયા કરીને માતાજીનું નામ લઈને જો ખાલી પ્લાસ્ટર કર્યું છે, આ જોઈ શકો છો. ખાલી પ્લાસ્ટર કર્યું અને મંદિર થોડું આપણે વગર કર્યું. કારણ કે આપણે લૂંટ્યું હોત તો મોટું થઈ જાય, પણ આપણે લૂંટીને મોટું કરવું નહીં મિત્રો. આપણે નાનું મંદિર, માતાજીની ઈચ્છા છે તો નાનું, આપણે મોટું કરવું નહીં. માતાજીની કોઈક વેળા જબરી છે, વેળા લાવવાની જબરી છે, એટલે માતાજીનો કોઈક લેખ જુદો હોય છે તાણે જ એનો હુકમ નહીં થતો હોય ને મંદિર નવું બનાવવાનો. એટલે દેવની વાતો અલગ છે મિત્રો. મારા જોડે કોઈ સ્વાર્થ નહીં, કોઈ પેલું નહીં કે કોઈનું કઈ લઈ લેવું કે કોઈનું ખાઈ લેવું. તો કોઈ પણ દેવગતિનો વખો હોય તો ફોરેન હોય તો ફોન કરજો. બાકી ગુજરાતમાં હોય તો મિત્રો રૂબરૂ મળજો. કે તો તમારા ઘેર બેઠક રાખજો, કે તો તમારા ઘેર ના રાખી શકો તો મારા ઘેરે રાખી શકો છો. એની કોઈ ના નહીં. હું રાજા થઈને બેસવા માંગતો નહીં મિત્રો, એટલું સમજી લો. હું ગાદી ભરીને દર રવિવાર મંગળવાર મોટો બની મારે પબ્લિક ભેગડી નથી કરવી. મારે જેની વેળા હારી હોય, જેનો કિસ્મત જાગે, મારો કોન્ટેક્ટ થાય અને માતાજી કામ કરે એ જ મોટું છે. મારા ગાદી ભરી મારા જોડે નોકરની પટામ લોકો નહીં બોલાવા. મારા લોકો કને જવું છે સારું કરવા, માતાજીને લઈ. લોકોને મારા ઉપર લાઈનમાં નથી ઉભા રાખવા ભાઈ. નકર મારે તો આ આખું કાપલું માતાજીનું કાઢેલું છે. લો બાઉજી મંડપ બોધું ગાદી પાથરીને બેહવું પરો. નહીં આવડતું મને બીજાને ભુવન પેટે ગાદી કરીને બેહવું પરો. આ રે મારે 2 વીઘાનું જમીનનું માતાજી માટે જ આખું કાઢેલું છે. આ આખું કાપલું ઇન્દમ નહીં શેરતો કે નહીં વાવતો તો હું ના બેહું. હવે એ લોકો બાપડો દુખિયારું હોય, લાઈનમાં ઉભો રહ્યા, નંબર લખાવ, હું માતા હું ગાદી ઉપર બેવું હારો લાગુ. એક એક માણસ આવી શકે છે, જોવરાઈ શકે છે. અને અબ્બાની એટલી પોઝિશન ખરાબ હોય તો એના ઘેર આપણે જઈએ. આપણે ભુવાજી જે સારું કરવા નીકળ્યા છીએ, આપણે શું કે વસ્તી લૂંટવા કે રાજા બનવા નીકળ્યા છીએ. એટલે મિત્રો આ વાત છે. જે સમજી શકાય છે ને એ જ સમજી શકાય. બાકી અલ્લું મલ્લું મવાલી તો મેસેજ કરવાના, ફોન ઉપાડો, ફોનમાં કરો, આ કરો ને તે કરો. દેવની રીત હોય, દેવની ગતિ હોય ને દેવની મતી હોય. આટલું સમજી જો ને તો દુનિયામાં ક્યારે વખો ના આવે મિત્રો. એટલું સમજી જાય. એ મારી વેળા આની જહુ ગોગો તમામને સુખી રાખે એવી પ્રાર્થના કરું છું. વિડીયો કોક દુખિયારા સુધી પહોંચાડજો. તમે નિમિત્ત બનશો, માતાજી ફળ તમને હાલશે. મારે કશું લેવું નહીં. હું તો તદ્દન ફી સેવા કરું છું, કરતો રોય. જય માતાજી, જય જહુ ગોગા.